દાહોદના બૂથ કેપ્ચરિંગ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપના નેતા પુત્રની ટૂંક સમયમાં થશે ધરપકડ। બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોર જેની ટૂંક સમયમાં ધરપકડ કરાશે। વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ થશે ધરપકડ। ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે માંગ્યો રિપોર્ટ। બૂથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના। આજે સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે। ચૂંટણી પંચ રિપોર્ટ બાદ કાર્યવાહી કરશે। કર્મચારી પ્રિસાઇડિંગ ઓફિસરની સામે પણ થઈ શકે છે કાર્યવાહી। અન્ય બૂથ કેપ્ચરિંગ અંગે કોઈ ફરિયાદ મળી નથી। વિજય ભાભોર એ શખ્સ જેણે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું અને આખો વિડીયો ઉતાર્યો હતો ત્યાં સુધી કે ઈવીએમ મશીન આ નબીરાએ હાથમાં લઈ અને કહ્યું હતું કે આ તો બધું બાપનું જ છે, બીજેપી જ ચાલે, આવા બધા નિવેદન આપ્યા હતા। આટલેથી આ ભાઈ અટક્યા નહોતા, ગાળો પણ બોલી હતી, જાણે બહુ મોટું પરાક્રમ કરતા હોય એ રીતે આવી રીતે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ પર મૂકેલો હતો, લાઈવ પણ કરેલો હતો। અને જો આ શખ્સના પાછળના વિડીયોની વાત કરવામાં આવે તો શોખીનમાં શોખીના નબીરો દેખાઈ રહ્યો છે। કારના બોનેટ પર ચડવાની ઘટના હોય કે પછી જાહેરમાં અભદ્ર વર્તન કરવાની ઘટના, અમે આપને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વિજય ભાભોર જે અલગ અલગ રીતે ફોટા પાડીને સીન સપાટા સોશિયલ મીડિયા પર મારતો નજરે પડે છે, જે મતદાન મથકે પહોંચ્યો હતો પ્રથમપુરા ખાતે, જ્યાં ખતરનાક કરતૂત કરી હતી। નવાઈની વાત એ છે કે ત્યાંના કર્મચારીઓ પણ એને રોકી ના શક્યા, કારણ કે એના બાપા નેતા હતા, એટલા માટે એને કોઈ રોકી ના શક્યું। મતદાન કરવા માટે કેટલાય સામાન્ય નાગરિકો લાઈનમાં ઊભા હતા અને આ ભાઈ સીન સપાટા મારતા હતા વિડીયો ઉતારીને, અને તેની સામે કોઈ જ અત્યાર સુધીમાં કાર્યવાહી થઈ નથી અને હવે થોડા સમયમાં તેની ધરપકડ થશે એવું જાણવા મળી રહ્યું છે। પણ આ ભાઈ તમાશાનો આદી છે એટલું નક્કી। ગઈકાલે મતદાનના દિવસે દાહોદ પીસી 19 નંબરની દાહોદ પીસીમાં સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પ્રથમપુર ગામમાં પોલિંગ સ્ટેશન નંબર 220માં એક વિડીયો અમને સવારે ધ્યાને આવ્યો હતો। એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા। તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્ક્રુટિની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય આયાથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે। એટલા માટે જ ત્યાં સ્ક્રુટિની આજે સ્ક્રુટિનીનો દિવસ છે અને સ્ક્રુટિનીમાં આ મુદ્દો ચર્ચા થશે। આરઓ શ્રી તથા ઓબ્ઝર્વર શ્રી એ બાબતે અહેવાલ મોકલશે અને ત્યારબાદ એનો આગળનો નિર્ણય લેવામાં આવશે। એ બાબતે આરઓજી છે એનો રિપોર્ટ અમે માગ્યો છે। આરઓ તમામ કાર્યવાહી એ રીતે નીચે કરશે અને એમનો રિપોર્ટ આવશે એ મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર જો દોષિત હશે તો એના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી થશે। આ સાંજ સુધીમાં આવી જશે રિપોર્ટ। યસ 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 રિપોર્ટ આવ્યા પછી તો નિર્ણય થાય ને શું પગલાં લેવાય। મોટા સમાચાર, બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ થઈ ગઈ છે। દાહોદમાં બૂથ કેપ્ચરિંગ કેસના અત્યારના મોટા સમાચાર, ભાજપ નેતા પુત્રની ધરપકડ થઈ ગઈ। બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ, વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ થઈ ગઈ છે। વિજય ભાભોર જેણે આખો વિડીયો બનાવ્યો હતો, ઇન્સ્ટા પર લાઈવ કર્યું હતું, જે મશીન હતું ઈવીએમ મશીન પણ હાથમાં લીધું હતું અને ખૂબ જ ખરાબ રીતે રોફ જમાવ્યો હતો। કાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયોમાં મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા, એના આધારે પ્રાથમિક રીતે પહેલાં ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે। સર, એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો, એ હાલ અનનોન છે, પણ એની તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે। હાલ તપાસ ચાલુ છે, ઇન્ક્વાયરી ચાલુ છે।
સર અંદર પોલિંગ બૂથ છે, એના કર્મચારીઓ છે, એ સંતરામપુર ના જવાબો લેવામાં આવ્યા? ના, હજી તો તપાસ ચાલુ છે. આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બૂથ સંતરામપુર એસીનું 220 નંબરનું છે. કયો બૂથ છે, ગામનું નામ? પ્રથમપુર ગામ છે. કેવા પ્રકારના પગલાં લેવાના છે? સરકાર તો કાયદેસરના લોકપ્રતિનિધિ ધારા મુજબ અને આઈપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર, આ વિજય દ્વારા અન્ય બૂથ પર પણ જઈને મારકૂટ કરવામાં આવી હતી એવા આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેવું? હાલ કોઈ રેકોર્ડ ઉપર આવી માહિતી નથી, પણ આવશે તો કાર્યવાહી કરશું. શું અધિકારીઓ ઉપર પણ પગલાં લેવામાં આવશે સર? તપાસ દરમિયાન શું કોનો રોલ આવે છે જોઈએ. સર, આ વિડીયો બાબતે કોઈ પુષ્ટિ થઈ છે કે વિડીયો ખરેખર ક્યાંનો હતો અને તપાસ ચાલુ છે. આજે જ ગુનો દાખલ થયો છે, એટલે આગળની કાર્યવાહી હશે તો જણાવવામાં આવશે. આ બાબતે કેટલા લોકોને અને કોને કોને પૂછપરછ કરવામાં આવી? તપાસ ચાલુ છે. ઓકે સર, હિન્દીમાં ખાલી રોલ સર. તો વિજય ભાભોર, જેણે ગઈકાલે બહુ ડંફાશો મારીને વિડીયો બનાવ્યો હતો અને આજે નીચી મુંડી કરીને હવે પોલીસ સ્ટેશનમાં પહોંચી ચૂક્યો છે આ ભાઈ. બૂથ કેપ્ચરિંગ અંગે એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી. પ્રથમપુર પ્રાથમિક શાળામાં કોણ અધિકારી તે અંગે મોટો ખુલાસો. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કાનાભાઈ રોહિત ફરજમાં હોવાનો ખુલાસો. આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો. પોલિંગ ઓફિસર તરીકે યોગેશ સોલિયા મેલ હોવાનો ખુલાસો. ફિમેલ પોલિંગ ઓફિસર તરીકે મયુરિકાબેન પટેલ હોવાનો ખુલાસો થયો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, આ શખ્સ તો એટલો કસૂરવાર છે જ, પણ જે લોકોએ ત્યાં ઓફિસર હતા કોઈ એને રોક્યો નહીં, એ પણ એટલા જવાબદાર કહી શકાય. શું માહિતી સામે આવી રહી છે ઘટનાને લઈને? બિલકુલ જવાબદાર કહી જ શકાય પૂનમ. માત્ર રોક્યો નહીં એટલું જ નહીં, પરંતુ જો આવો કોઈ શખ્સ આવી કોઈ પ્રવૃત્તિ કરે છે, ગેરકાનૂની પ્રવૃત્તિ, બૂથ કેપ્ચરિંગ જેવો ગુનો જો કરે છે, તો ત્યારે જો એનાથી નથી રોકાતો તો ત્યાં પોલિંગ બૂથ ઉપર પોલીસ સ્ટાફ પણ હાજર હોય છે, તો તેમણે પોલીસને પણ બોલાવવી જોવે. હવે અત્યારે જે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે એની અંદર આજે 4 વ્યક્તિઓ છે કે જેની જવાબદારી ત્યાં બૂથ ઉપર મૂકવામાં આવી હતી. મતદાન કેન્દ્ર તરીકે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ફિમેલ પોલ ઓફિસર અને મેલ પોલ ઓફિસર. આ 4 નામ જે એબીપી અસ્મિતા પાસે અત્યારે આવ્યા છે, તો તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમણે કોઈ પ્રયાસ કર્યો હતો, નતો કર્યો. જે વ્યક્તિએ બૂથ કેપ્ચરિંગ કર્યું તો એણે કઈ રીતે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું, માત્ર વિનંતી કરીને બૂથ કેપ્ચરિંગ કરી લીધું હતું કે કોઈ ધાક ધમકી કરી હતી કે પછી બળ પ્રયોગ કર્યો હતો. આ તમામ પ્રકારની પૂછપરછ અત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પણ કરવામાં આવશે, સાથે પોલીસ દ્વારા પણ કરવામાં આવશે. જે વધારાની માહિતી અત્યારે. આભાર આપનો તમામ માહિતી બદલ. કાનાભાઈ રોહિત આપણી સાથે જોડાયેલા છે, પ્રિસાઇડિંગ ઓફિસર. કાનાભાઈ, આખી ઘટના બની, તમે લોકો ક્યાં હતા? બેન, હા, ઘટના બની હા. એ અંદર જ અમારા જે જમા કરાવવાના ટપાલો હા, કલેક્ટર સાહેબ જમા કરાવવાના હોય તે ઓફિસે એની કામગીરી બેન અમે રોકાયેલા હતા. સરવાળા મારવાની, ટકાવારી કાઢવાની. એટલે બિલકુલ સર અમને કવરો બનાવતા હતા અમે. કેટલું મતદાન થયું, કેટલી ટકાવારી થઈ, જોનલ અને એમ ફોન આવતા હતા કે ટકાવારી 2 કલાક કેટલી થઈ એ અમે નોંધતા હતા. આ ટાઈમે સર પ્રશ્ન બન્યો હશે, નો ડાઉટ. અને મને બિલકુલ બેન ખ્યાલ નથી. હું ટકાવારી કાઢતો હતો અને એક કર્મચારી ઓછો હતો એટલે બીજી કામગીરી પણ હતી એટલે હું કરતો હતો. બેન, કાનાભાઈ, તમે બૂથમાં હાજર નહોતા? બેન હું આખો દિવસ સારી રીતે કઈ ખાધું નથી બેન. જ્યાંથી પહોંચશું છે, અરે સર બેન હું 3 વાગ્યાનો જાગું છું. પેલું શું કહેવાય, બધી વાત ફોન કરવા બરાબર માટે. કાનાભાઈ, આપની કામગીરીને અમે સેલ્યુટ કરીએ છીએ, પણ જે આખી ઘટના બની, કોઈ વ્યક્તિ આટલી વાર સુધી વિડીયો બનાવે, આટલી દાદાગીરી કરે અને છતાંય કોઈને ધ્યાનમાં ન આવે, એવું બને ખરા? કાનાભાઈ, આખી ઘટના બની શું? તમે અમને એ ઘટના તો જણાવો. બેન હું પત્રકો બનાવતો હતો હા, અને મને 2 કલાકે કેટલું મતદાન થયું ટકાવારી માંગતા હતા. એટલે ટકાવારી એ પત્રકો એબીસી પત્રકો બનાવવાનો જે સાહેબ ટેબલ પર ગોઠવવાનો એ કામગીરીમાં હતું બેનું. એટલે મને બિલકુલ ખ્યાલ નહીં રહ્યો કે આ તમને આખી ઘટનાની ખબર જ નથી કે આવું બની ગયું, તમારા બૂથમાં આવું બની ગયું, એવી ખબર જ નથી? આ પ્રિસાઇડિંગ ઓફિસર છો કાનાભાઈ? હા, રાત્રે અમે 2-1 વાગે ઘેર ગયા સર, તરત બસ આવતી હતી મને મૂકવા માટે. એટલે મને ફોન કર્યો કાલે તમે કલેક્ટર કચેરી હાજર થો. એટલું જ પછી મને ખબર પડી ફોન દ્વારા.
કાનાભાઈ હા સર, હું દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી સાહેબની ઓફિસમાં સાહેબ જવાબ આપવા માટે આવ્યો સાહેબ. કાનાભાઈ, આ તો પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે તમે હતા અને તમને આખી ઘટનાની છે કે રાત્રે ખબર પડે, આપની જવાબદારી ના કહી શકાય? હા બેન, જવાબદારી ખરી મારી. પેલો જી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ કાનાભાઈ. તો જે પ્રિસાઇડિંગ ઓફિસર છે ને આખી ઘટનાની જ ખબર નહોતી. દાહોદમાં બૂથ કેપ્ચરિંગ કેસમાં વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે આ અંગે રિપોર્ટ માંગ્યો છે. બૂથ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. रिपोर्ट बाद चुनावी पंच कार्यवाही करशे। कल रात को लगभग 10:40 के आसपास यहाँ के जो प्रत्याशी है, कांग्रेस प्रत्याशी है, उन्होंने मुझे व्हाट्सएप पर एक मैसेज भेजा था और एक वीडियो भेजा था जिसमें एक यंग बॉय मतलब एक बूथ में मतलब बोगस वोटिंग कर रहा है उस तरह का दिखाया गया था। जैसे ही उन्होंने मुझे वो वीडियो भेजा, हम लोगों ने हमारे जो AROs है, पहले तो पता नहीं था कि वो कहाँ का वीडियो है, तो मैंने उनको बूथ डिटेल्स वगैरह मांगा तो उन्होंने बताया कि ये मे भी संतरामपुर AC में से हो सकता है। तब तक मैंने सारे हमारे जो AROs है उनको वेरीफाई करने के लिए बोला था कि ये अपने यहाँ का ही है या कैसा है चेक करो। तो उन्होंने जो कंप्लेनेंट है उन्होंने व्हाट्सएप पर ही मुझे बताया गया कि ये संतरामपुर साइड का वीडियो है। तो फिर मैंने वहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को भी भेजा, वहाँ के जो ARO संतरामपुर है उनको भी वेरीफाई करने के लिए भेजा, लेकिन उनके पास भी ऑफिशियल कोई इन्फॉर्मेशन अवेलेबल नहीं थी कि इस तरह की कोई चीज़ हुई है। आज हम लोगों ने स्क्रूटिनी भी किया, उस वक्त भी हमने देखा कि प्रिसाइडिंग ऑफिसर जो है उसकी डायरी में भी उसका कुछ उल्लेख नहीं था। तो ये वीडियो जो है वो सही है या गलत है उसको उसकी जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं। तो वहाँ महिसागर के पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है, वहाँ के DO जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है। तो दोबारा मतदान करने की मांग की, इसके बारे में क्या? दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है। हम जो भी फैक्ट्स हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं। सर, ये जो वहाँ पे जो घटना बनी वहाँ CCTV कैमरे चेक किए थे? वो क्रिटिकल बूथ नहीं था, इसकी वजह से वो वेबकास्टिंग में नहीं था, तो वो भी हमने चेक करवाया तो वहाँ वेबकास्टिंग नहीं था। वहाँ के कोई अधिकारियों ने ये इस बाबत पे कोई ध्यान दो रहा हो तंत्र का, पुलिस को? एक्चुअली ये सब हमको सोशल मीडिया के माध्यम से ही मिला, क्योंकि वो आधिकारिक तौर पर अभी भी कहीं से पुष्टि नहीं हुई है कि एग्जैक्टली वहाँ पे हुआ था, लेकिन अभी जो इंफॉर्मेशन हम लोगों को मिली है उसके आधार पर हम उसकी जांच पड़ताल कर रहे हैं। क्या कार्रवाई हो रही? एक्चुअली कल रात को लगभग 10:40 के आसपास यहाँ के जो प्रत्याशी है, कांग्रेस प्रत्याशी है, उन्होंने मुझे व्हाट्सएप पर एक मैसेज भेजा था और एक वीडियो भेजा था जिसमें एक यंग बॉय मतलब एक बूथ में मतलब बोगस वोटिंग कर रहा है उस तरह का दिखाया गया था। जैसे ही उन्होंने मुझे वो નવાઈની વાત એ કહી શકાય કે જે કર્મચારીઓ ત્યાં હાજર હતા, ઓફિસર ત્યાં હાજર હતા, હજુ કોઈ લીગલ ફરિયાદ એ લોકોએ નથી કરી, પરંતુ રાત્રે 10:40 કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમણે પોલીસને આ વિડીયો મોકલાવ્યો અને ત્યારબાદ આ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી। ત્યારે આ વાત ધ્યાનમાં આવી, પણ જ્યારે આ વિડીયો બન્યો, આટલી બધી દાદાગીરી કરી, આટલી બધી હોશિયારી મારવામાં આવી, આટલા બધા સીન સપાટા કરવામાં આવ્યા, બાપાનું જ ચાલે, BJP જ ચાલે, ગાળો બોલવામાં આવી, ત્યારે બધા કર્મચારીઓ હતા ક્યાં? જ્યારે સામાન્ય નાગરિક વોટ કરવા માટે જાય છે ત્યારે ઘણું બધું ચેકિંગ કરવામાં આવે છે, ઘણું બધું એ લોકોને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે, એક પછી એક લાઈનમાં મોકલવામાં આવે છે, ખૂબ જ સરસ રીતે વર્તન કરાવવામાં આવે છે। તો પછી આ ભાઈ આ પ્રકારનું વર્તન કરતા હતા, જ્યારે EVM આખું ઉપાડીને હાથમાં લઈ લીધું રમકડાની જેમ, આટલી હોશિયારી મારતા હતા, ત્યારે આ બધા કર્મચારીઓ ક્યાં ગયા હતા? અને અત્યારે જુઓ નીચી મુંડી કરીને હવે આ વિજયભાઈ ભાભોર પોલીસ સ્ટેશને હવે પહોંચી ચૂક્યા છે। अरे साइड पर 5-10 मिनट जे चाले चालवा दो बस 5-10 मिनट जे चाले चालवा दो, આપણે બેઠા છીએ।
2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસનું ચાલે જ છે ને હમણાં દબાવી એનું લૂંટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ બીજેપી જ ચાલે જી સર જી સર આજે ઘટના ઘટી છે શું કહેશો સર તેને લઈને કેટલી ગંભીર બાબત? કાલે રાતથી એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય બાબોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે તે મતદાન મથક 220 નંબરનું સંતરામપુરનું સેન્ટર તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે તો તેમાં તે અનાપ બોલી રહ્યો છે સાથે સાથે કોઈ બૂથ સાથે બી ચેડા કરી રહ્યો છે ઈવીએમ મશીન સાથે બી ચેડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પણ અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એના અંડરમાં 128 કલમ લગાડવામાં આવેલી છે કે જે સિક્રેસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે અન્ય કલમો જેવી કે 131 132 આરપીએની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અમે પછી સાથે સાથે 131B વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંડરમાં એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એ કલમ લગાડેલી છે સાથે સાથે અમે 135AB કલમ પણ લગાડવામાં આવેલી છે તો એની અંડરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ એકચ્યુઅલમાં તો તે વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી અલગ કલમો હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે વાયરલ વિડીયોના આધારે હવે તપાસ ચાલુ થઈ ચૂકી છે કલેક્ટરની ફરિયાદ બાદ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અલગ અલગ કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધાયો છે વિજય ભાભોર જેમણે બહુ જ મોટી ડંફાસો મારી હતી બૂથમાં મોબાઈલ સાથે લાઈવ સ્ટ્રીમિંગ કરાયું હતું તો વિજય ભાભોર પર અન્ય બૂથ પર પણ મારઝૂડ કરવાના આરોપ છે સનાભાઈ તાવિયાડ નામના કોંગ્રેસ એજન્ટે આરોપ લગાવ્યો સનાભાઈ તાવિયાડ સંતરામપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સનાભાઈના કહેવા મુજબ આ શખ્સે એટલે કે વિજય ભાભોરે તેની સાથે મારઝૂડ કરી હતી ત્યાં સુધી કે એમનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ગાડી લઈને તેમના મળતિયાઓ સાથે આવ્યા હતા અને એ સમયે સનાભાઈ પાછા મતદાન મથકની અંદર ગયા હતા જિલ્લાનું તો તેમને લોકોએ પણ નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને એ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ચાલુ રહેશે કેટલા આરોપીની ધરપકડ કરી? આપણે 2 આરોપીની ધરપકડ કરી છે વિડીયોમાં મુખ્ય 2 આરોપી પ્રાથમિક રીતે આપણને જોવા મળે છે એક માણસ બોલે છે અને સાથે એક માણસનું કન્વર્ઝેશન થતું જોવા મળે છે એક જે મેન છે એ વિજય ડામોર છે એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો અક્યુઝ છે એનું નામ છે મગન ડામોર છે વિજય બાબુર અને મગન ડામોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે જે વિડીયોમાં દેખાય છે વિજય બાબુર દ્વારા અન્ય કોઈ બૂથ પર પણ આવું કરવામાં આવે એ બાબતની કોઈ ફરિયાદ આવી અમને જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જ એવું જાણવા મળેલું છે કે તેને કંઈ કરેલું છે એ જગ્યા પર બીજી જગ્યાએ તો એના માટે પણ એ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું છે કઈ રીતે વસ્તુ આવે છે સામે સીસીટીવી ફૂટેજ લેવાના હોય તે એરિયાના તો એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ જલ્દી શરૂ કરીશું જે વિડીયો સામે આવ્યો છે મોબાઈલ જે બૂથ હોય છે તેની અંદર નથી લઈ જઈ શકાતો છતાં મોબાઈલ લઈને ગયો છે અને વિડીયો બનાવ્યો છે આ કેટલી ગંભીર બાબત? ચોક્કસપણે ગંભીર બાબત છે અને તેમાં જાહેરનામા સ્પષ્ટપણે લખેલું હોય છે બહાર કે લાવવાની મનાઈ છે બધી વસ્તુ જાહેરનામું પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ પણ કરવામાં આવેલું આવતું હોય છે પણ આમાં કેવું છે કે 100માંથી એકાદ કેસમાં કદાચ છૂટી જતું હોય છે તો જનરલી એવું આપણે માની લઈએ કે કોઈ ગેરરીતિ કદાચ ના કરે પણ આપણે 100% રીતે ફૂલ પ્રૂફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે છતાં આવી ઘણી વખત બેદરકારી ફરી ઘટના બની જતી હોય છે કે જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયેલો હોય છે તો એના માટે પણ અમે પ્રોપર રીતે જેવી પગલાં લેવાના હશે તે પગલાં લેશું અને સામે જાહેરનામાના ભંગની પણ કલમ અમે લગાડી દીધેલી છે જે આરોપી છે તેના ફાધર પણ કોઈ નેતા છે એવું જાણવા મળ્યું છે એ અત્યારે અમને ખ્યાલ નથી એટલી બધી વિષયને પણ આ જે તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અચ્છા ઓકે
સર હવે હજુ કેટલી તપાસ આની અંદર કરવાની બાકી રહી છે? અમારા એન્ડથી તો હજી તો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને લાવવામાં આવે છે. તપાસ કરવાની તો હજી બાકી છે કે જે બી એવિડન્સ લેવાના આવતા હોય છે, જે સર્ટિફિકેટ્સ લેવાના આવશે અમારે 65B કે વોટ એવર કે ઇલેક્ટ્રોનિક એવિડન્સની વાત છે તેના માટે, તે બધી વસ્તુ પણ અમે તપાસ કરશું. સાહેબોના નિવેદન પણ લેશું, નોટિસ દઈને જે બી બોલાવવાનું આવશે તે રીતે એડમિનિસ્ટ્રેશનવાળા પણ એમની સાઇડથી જે બી પગલાં લેવાના હશે તે લેશે. ઇલેક્શન કમિશન દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી? તમારા પર કોઈ આવ્યો કાર્યવાહી માટે ફોન આવ્યો હોય કે કોઈ? અમને આ વસ્તુ માટે જોવા માટે બોલવામાં આવેલું હતું, તો જેવી અમને ખબર મળી તો સાથે સાથે અમારી ફરિયાદ માટે જે આવેલા છે સંતરામપુરના મામલતદારશ્રી, તો અમે તેમની ફરિયાદ લઈને તુરંત તપાસ શરૂ કરી દીધી અને ગણતરીના કલાકોમાં બંને આરોપી જે છે વિડીયોમાં દેખાય છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનેગાર જણાઈ આવે છે તેમની ધરપકડ પણ કરી લીધેલી છે. સર, બૂથમાં દેખાતા અનેક લોકો છે, બૂથની બહાર જે કેપ્ચર કરે છે, બાદમાં લોકોને પણ બતાવે છે, તેના કોઈ નિવેદનો લેવામાં આવે છે? ખરેખર તમે વોટ નાખ્યો છે કે નહીં, કોને વોટ નાખ્યો છે? કેટલી ઓથેન્ટિસિટી છે બધી વસ્તુ, એ પણ અમે બધી વસ્તુ કરશું, બધી તપાસ. અને આ બધી હજી તો ફરિયાદ દાખલ થયેલી છે, આગળ તપાસ કરવાની બાકી છે. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કોઈ ફરિયાદ આગળ આપવામાં આવી હતી આ બાબતે, આવી ઘટનાને લઈને? નહીં, અમને કોઈ ફરિયાદ નથી આપવામાં આવી. આ જ્યારે ઘટના બની અને સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો વાયરલ થયો, એ જ્યારે મોબાઈલ લઈને નીકળ્યો ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કોઈ એવું કોલ કરી અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી? નહીં, પોલીસ તંત્રને નથી જાણ કરવામાં આવી. સર, હકીકત પ્રિસાઇડિંગ ઓફિસર જ જાણતો હોય, આ મામલતદાર સાહેબે ફરિયાદ આવી, કેટલું સત્ય કહી શકાય? એ બાબતમાં તો અમે કમેન્ટ ના કરી શકીએ. સર, આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? અમે કાર્યવાહી શરૂ કરી દીધી. તપાસનો અમારો જે વિષય છે, જેની કલમો લગાડેલી છે અમે, તો એના ઉપર અમે તપાસ કરવામાં આવશે. બાકીનું જે બધું વહીવટીતંત્રનો જે તપાસનો વિષય છે કે પ્રિસાઇડિંગ ઓફિસરનો શું રોલ છે, એ ચૂંટણી પક્ષ કે વહીવટીતંત્ર એમના એંગલથી તપાસ કરશે. કોંગ્રેસ દ્વારા અને રાહુલ ગાંધી લોકસભાના ઉમેદવાર હતા, તેમના દ્વારા ફરી વોટિંગની માંગ કરવામાં આવી છે. એ પોલિટિકલ ઇલેક્શન કમિશનનો વિષય છે.